હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને વાત કરવાનો છું ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી વિશે। મિત્રો, જ્યારે તમે ફાર્મરનું જ્યારે રજિસ્ટ્રેશન કરો છો ત્યારે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક નથી તો જ્યાં પણ તમે જાઓ છો વીસી જોડે કાં તો ઓનલાઈન વાળા એટલે કે સાયબર કાફેમાં જાઓ છો કાં તો તમે તમારા મોબાઈલથી જાતે જ કરતા હોય છો તો તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક નથી એની એરર શો થાય છે। તો તમે હવે મોબાઈલ નંબર વગર જે ફાર્મરનું રજિસ્ટ્રેશન છે તે તમે જાતે જ કઈ રીતે કરશો એના વિશે હું તમને વિડીયોમાં વિગતવાર સમજાવવાનો છું। તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી। અને મિત્રો, જો ચેનલ પર તમે પહેલી વાર છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશનને અલાઉ કરી લેજો જેથી અમારા જે નવા વિડીયો આવે ચેનલ પર સૌથી પહેલા તમને જોવા મળે। તો સૌથી પહેલાં મિત્રો, તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જઈને તમારે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની જે એપ છે એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે અને ઇન્સ્ટોલ કર્યા પછી એના પર ક્લિક કરવાની છે એટલે એગ્રીસ્ટેકનું આ રીતે ડેશબોર્ડ તમારી સામે શો થઈ જશે। એના પછી અહીંયા આગળ સાઇન ઇન અને સાઇન અપના બે ઓપ્શન આપેલા છે। તમારે સાઇન અપનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે ફરીથી એક નવું ડેશબોર્ડ તમારી સામે શો થઈ જશે। આ રીતે અહીંયા આગળ ઓટીપી અને ફેસના બે ઓપ્શન આપેલા છે। તો તમારે જો મોબાઈલ નંબર લિંક ના હોય તો ફેસનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાની છે અને આધાર નંબરનું જે બોક્સ આપેલું છે એની અંદર તમારે તમારો આધાર નંબર નાખી દેવાનો છે અને પછી સબમિટ પર ક્લિક કરવાની છે। સબમિટ પર ક્લિક કરશો એટલે એક જે તમારો મોબાઈલનો જે કેમેરો છે ફ્રન્ટ સાઈડનો એ કેમેરો ઓપન થઈ જશે ને એની અંદર તમારે જેનું પણ કેવાયસી કરવાનું છે એટલે કે જેની ફાર્મર રજિસ્ટ્રી કરવાનું છે એનો ફેસ લઈ લેવાનો છે। ફેસ લીધા પછી એની જે ફાર્મર ડિટેલ છે આ રીતે શો થઈ જશે। અહીંયા આગળ જે ડિટેલ આપેલી છે સ્ક્રોલ કરીને થોડું નીચે જવાનું છે ને નેક્સ્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાની છે ને અહીંયા આગળ પ્રોવાઈડ મોબાઈલ નંબર ટુ લિંક વિથ એગ્રીસ્ટેક પ્લેટફોર્મ એની અંદર તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે। મોબાઈલ નંબર નાખ્યા પછી અહીંયા આગળ વેરીફાઈનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાની છે। વેરીફાઈ પર ક્લિક કરશો એટલે એક ઓટીપી જનરેટ થશે તમારા મોબાઈલની અંદર। એ ઓટીપી આ બોક્સમાં તમારે નાખી દેવાનો છે। ઓટીપી નાખ્યા પછી વેરીફાઈનો જે ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે। મિત્રો, વેરીફાઈ પર તમે ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર જે છે વેરીફાઈ થઈ જશે। પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાની છે। પછી અહીંયા આગળ સેટ પાસવર્ડની અંદર તમારે એક પાસવર્ડ બનાવી લેવાનો છે ને પાસવર્ડ બનાવ્યા પછી તમારે ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરવાની છે। નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારો જે પાસવર્ડ છે અહીંયા આગળ સક્સેસફુલ થઈ જશે। પછી તમારે ઓકે કરી દેવાનું છે। જેવું તમે ઓકે પર ક્લિક કરશો એટલે ફરીથી તમારું જે એગ્રીસ્ટેકનું ડેશબોર્ડ છે એ ફરીથી આ રીતે શો થઈ જશે। પછી અહીંયા આગળ સાઇન ઇનનો જે ઓપ્શન છે એનો એ જ રહેવા દેવાનો છે ને પછી યુઝર નેમની અંદર તમે જે મોબાઈલ નંબરથી એકાઉન્ટ બનાવ્યું છે એ મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો છે ને પછી જે તમે પાસવર્ડ બનાવ્યો હતો એ પાસવર્ડ તમારે અહીંયા આગળ નાખી દેવાનો છે ને પાસવર્ડ નાખ્યા પછી થોડા સ્ક્રોલ કરીને નીચે જશો એટલે કેપ્ચર કોડ આપેલો છે કેપ્ચર કોડ પણ બોક્સમાં નાખી દેવાનો છે। કેપ્ચર કોડ નાખ્યા પછી મિત્રો તમારે સાઇન ઇન પર ક્લિક કરવાની છે। સાઇન ઇન કર્યા પછી એક નવું ડેશબોર્ડ શો થઈ જશે। પછી તમારે રજિસ્ટર અજ ફાર્મરનો જે ઓપ્શન આપેલો એના પર ક્લિક કરવાની છે। અહીંયા આગળ તમારે યસ નો એટલે કે તમારે અહીંયા આગળ નો કરી દેવાનું છે। નો કર્યા પછી એક ફરીથી નવું તમારી સામે પેજ આવી જશે। આ રીતે જો પેજ આવે એટલે તમારે ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરવાની છે। નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે ફરીથી એક નવું પેજ શો થઈ જશે તમારી સામે આ રીતે। તો અહીંયા આગળ ફાર્મર એ કેવાયસી ડિટેલ આપેલી છે। ફર્સ્ટમાં અંગ્રેજીમાં નામ આપેલું છે ને પછી ગુજરાતીમાં આપેલું છે લોકલ લેંગ્વેજમાં। એમાં જો ભૂલ હોય તો તમારે એમાં સુધારો કરી લેવાનો છે ને પછી જે કાસ્ટ કેટેગરીનો ઓપ્શન આપેલો છે ત્યાં આગળ તમારે સિલેક્ટ પર ક્લિક કરવાની છે ને જે પણ તમારી કાસ્ટ છે એ તમારે સિલેક્ટ કરી લેવાની છે। પછી આઈડેન્ટિફાયર નેમ ઇન ઇંગ્લિશ એની અંદર તમારે એસો કરેલું છે તો ફાધરનું નામ અહીંયા આગળ તમારે ટાઈપ કરી દેવાનું છે। પછી એના નીચે જે આઈડેન્ટિફાયર નેમ ઇન લોકલ લેંગ્વેજની અંદર તમારે ગુજરાતીમાં નામ ટાઈપ કરી દેવાનું છે। ગુજરાતીમાં નામ ટાઈપ કર્યા પછી મિત્રો તમારે જે નેક્સ્ટનો ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરી લેવાની છે। નેક્સ્ટના ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે ફરીથી એક નવું પેજ તમારી સામે શો થઈ જશે। આ રીતે અહીંયા આગળ તમારે કંઈ નથી કરવાનું। અહીંયા આગળ બેંક ડિટેલ માગી છે, ક્રેડિટ કાર્ડ, પાન કાર્ડ જે પણ અહીંયા આગળ માગ્યું છે એ તમારે અહીંયા આગળ ફિલ નથી કરવાનું। પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાની છે। નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે એક નવું ડેશબોર્ડ શો થઈ જશે। આ રીતે અહીંયા આગળ ફાર્મર રેસિડેન્ટલ ડિટેલ અજ પર કેવાયસી અહીંયા આગળ રેસિડેન્ટલ ટાઈપમાં રૂરલ કે જે અર્બન ઓટોમેટિક શો થઈ જશે। પછી એડ્રેસ ઇન લોકલ લેંગ્વેજ એની અંદર જે તમારા ગામનું નામ છે એટલે કે જે તમારો એડ્રેસ છે એ એની અંદર તમારે નાખી દેવાનો છે ને એટલું કર્યા પછી મિત્રો તમારે સ્ક્રોલ કરીને નીચે જવાનું છે ને પછી નેક્સ્ટની જે ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે। નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે એક નવું પેજ ઓપન થઈ જશે।
અહીંયા આગળ મિત્રો તમારે લેન્ડ ઓનરશિપ ડિટેલનો ઓપ્શન આપેલો, એની નીચે જે સિલેક્ટ ફાર્મર ટાઈપનો ઓપ્શન છે ત્યાં આગળ ક્લિક કરવાની છે. ત્યાં આગળ તમારે ઓનરનો જે ઓપ્શન આપેલો છે તે તેને સિલેક્ટ કરી લેવાનો છે ને પછી ફરીથી તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાની છે. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે ફરીથી એક નવું પેજ તમારી સામે આ રીતે આવી જશે. ઓક્યુપેશનનો ઓપ્શન અહીંયા આગળ શો થઈ જશે. અહીંયા આગળ એગ્રીકલ્ચર અને લેન્ડ ઓવનિંગ ફાર્મરના બંને ઓપ્શન આપેલા છે. ત્યાં આગળ તમારે રાઇટ ટિક માર્ક લગાવી દેવાનો છે ને પછી નેક્સ્ટ પર ક્લિક કરવાની છે. નેક્સ્ટ કરશો એટલે ફરીથી તમારી સામે એક નવું પેજ શો થઈ જશે. અહીંયા આગળ મિત્રો તમારે લેન્ડ ડિટેલ ઓન, એની અંદર તમારે ફર્સ્ટ લેન્ડ ડિટેલનો જે ઓપ્શન આપેલો ફર્સ્ટમાં એના પર ક્લિક કરવાની છે ને અહીંયા આગળ સ્ટેટ ઓટોમેટિક આવી જશે. પછી તમારો ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો પસંદ કરવાનો છે. પછી તમારે સબ ડિસ્ટ્રિક્ટ તાલુકો એટલે કે તમારો તાલુકો પસંદ કરવાનો છે. પછી એના નીચે વિલેજનો જે ઓપ્શન આપેલો છે ત્યાં આગળ તમારું ગામ સિલેક્ટ કરવાનું છે અને પછી જે સર્વે નંબરનો ઓપ્શન આપેલો છે ત્યાં આગળ તમારો જમીનનો સર્વે નંબર તમારે એની અંદર ટાઈપ કરી દેવાનો છે અને એની નીચે છેલ્લે જે સબ સર્વે નંબરનો ઓપ્શન આપેલો છે એની અંદર તમારે તમારો પેકી નંબર નાખી દેવાનો છે ને પછી પેકી નંબર નાખ્યા પછી તમારે ફરીથી સબમિટ પર ક્લિક કરવાની છે. સબમિટ પર ક્લિક કરશો એટલે ફરીથી આ રીતે પેજ શો થઈ જશે. અહીંયા આગળ તમારો જે સર્વે નંબર આપેલો એ શો થશે. એની નીચે તમારી જે પેકી છે એ સિલેક્ટ કરવાની છે ને પછી શો લેન્ડ ડિટેલ પર ક્લિક કરવાની છે એટલે જે પણ તમારી ડિટેલ છે અહીંયા આગળ શો થઈ જશે. અહીંયા આગળ જેટલા પણ કસ્ટમર એટલે કે તમારા જે પોતાના જે નામ હોય અહીંયા આગળ જેટલા પણ સર્વે નંબરની અંદર નામ છે એટલા અહીંયા આગળ શો થઈ જશે. પછી તમારે જે પણ તમારું લેન્ડ ડિટેલ 1, લેન્ડ ડિટેલ 2 અને 3, 4 જે પણ જેમાં તમારું નામ હોય સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા પછી અહીંયા આગળ આઈડેન્ટિફાયર નેમનો જે ઓપ્શન આપેલો છે એની અંદર તમારા આધાર કાર્ડની અંદર જે તમારું નામ છે તે તમારે અંગ્રેજીમાં અહીંયા આગળ ટાઈપ કરી દેવાનું છે ને અંગ્રેજીમાં ટાઈપ કર્યા પછી તમારે સ્ક્રોલ કરીને થોડું નીચે જવાનું છે. નીચે જશો એટલે એક એડનો ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે જે તમારી જમીનનો જે સર્વે નંબર છે એની અંદર એડ થઈ જશે. પછી તમારે વેરીફાય ઓલ લેન્ડ પર ક્લિક કરી અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાની છે. અહીંયા આગળ જે સોશિયલ રજિસ્ટ્રી ડિટેલનો જે ઓપ્શન છે અહીંયા આપણે કંઈ કરવાનું નથી અને નેક્સ્ટનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાની છે. એના પર ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારે રેવન્યુ ઓપ્શન સિલેક્ટ કરીને આઈ એગ્રીનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાની. અહીંયા બંનેમાં તમારે રાઇટ ટિક માર્ક કરીને પ્રોસીડ ટુ સાઇન પર ક્લિક કરવાની છે. એના પર ક્લિક કરશો એટલે આ રીતે એક ડેશબોર્ડ શો થઈ જશે. અહીંયા આગળ ફર્સ્ટમાં જે આધાર નંબર આપેલો છે ને એની નીચે એક બોક્સ આપેલું છે એની અંદર તમારે તમારો આધાર નંબર નાખી દેવાનો છે અને ગેટ ઓટીપીનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાની છે. એના પર ક્લિક કરશો એટલે એક ઓટીપી તમારા મોબાઈલમાં જનરેટ થશે. એ ઓટીપી તમારે બોક્સમાં નાખી અને સબમિટ કરવાનું છે ને સબમિટ કરશો એટલે કેપ્ચરનો એક ઓપ્શન શો થઈ જશે તમારી સામે. એટલે તમારે એમનો જે ફેસ છે એ તમારે કેપ્ચર કરી લેવાનો છે ને કેપ્ચર ફેસ થઈ જાય એટલે આ રીતે તમારે ઓપ્શન આવી જશે. અહીંયા આગળ તમારે ઓકે કરી લેવાનું છે ને ઓકે કર્યા પછી મિત્રો થોડો તમારે વેઇટ કરવાનો છે. અહીંયા આગળ જે ટાઈમ આપેલો છે એ ટાઈમ પતી જાય એટલે જે નવું પેજ છે એ તમારી સામે શો થઈ જશે. જુઓ આ રીતે આ પેજ શો થાય એટલે વેરીફાઈ ઓકે થઈ જાય પછી અહીંયા આગળ રાઇટ ક્લિક કરીને તમારે સબમિટ પર ક્લિક કરવાની છે એટલે જે તમારું રજિસ્ટ્રેશન ફોર્મ છે અહીંયા આગળ સક્સેસફુલ થઈ જશે. પછી તમારે ડાઉનલોડ પીડીએફ પર ક્લિક કરીને પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે ને એટલું કર્યા પછી મિત્રો તમારે એના પછી ઓકે કરી લેવાનું છે. તો મિત્રો આ રીતે તમે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જો લિંક ના હોય તો તમે આ રીતે કોઈ પણ ફાર્મરનું કાં તો તમે તમારું જાતે જ ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકો છો. વિડીયોમાં આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.